સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કથા પાવન પરમ અનુપ. વેંકટ્રાદ્રીનું વન છે વિશાળ, તેમાં વિચરે છે દીન દયાળ. મળ્યો સાધુ ત્યાં સેવક રામા, તેની સાથે ચાલ્યા ઘનશ્યામા. ભાગવત તો ભણ્યો હતો એ પછી રસ્તે માંદો પડ્યો તે. ભગવાન શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા કરતા ક્યાં પહોંચ્યા છે? વેંકટાદ્રીના વનમાં. વેંકટેશ્વર આપણે વાત કરી હતી ને, બહુ પૈસાની આવક છે. તિરુપતિ બાલાજી, તિરુમાલા કહેવાય. ગામનું નામ તિરુમાલા, તિરુપતિ બાલાજી ભગવાનનું નામ છે. માત્ર 2 કલાક જ આરામ કરે, બાકી તો દર્શન જ દે છે સતત. ભગવાન શ્રીહરિ ત્યાં પધાર્યા છે. સેવકરમ સાધુ મળ્યો. જો બીજા શાસ્ત્રમાં આ વાત બહુ વિસ્તારથી લખેલી છે. ભાગવતનો ભણેલો હતો, વિદ્વાન હતો, સાધુ હતો. 1000 રૂપિયાની સોનામોરીની સાથે હતી. અયોધ્યાની યાત્રા કરવા ગયો હતો. ત્યાં ઘનશ્યામ મહારાજ આવતા મંદિરમાં, એક મંદિરમાં ઉતર્યો હશે ક્યાં, ઘનશ્યામ મહારાજ આવતા અને એની પાસેથી ભણતા. રાસ પંચાધ્યાયમાં ગોપી ગીત આવે છે. ગોપી ગીત ઘનશ્યામ મહારાજ આ સાધુ પાસેથી ભણેલા. વિચારો તમે, મોઢે કર્યું તો આખું પાઠ કરતા હતા. તો એ સેવકરામ સાધુ કથા બહુ સરસ કરતો. અને નીલકંઠ વર્ણી આ ઘનશ્યામ મહારાજ કથા સાંભળતા અયોધ્યા મંદિરોમાં જતા. ત્યારે ઘનશ્યામ મહારાજ વનમાં નીકળી ગયા. એ દરમિયાન સેવકરામ સાધુ અયોધ્યામાં જ હતો. એને ખબર, એના સગા સંબંધી બહુ રોયા. એ સાધુ સંતો પૂજારીઓ બધા બહુ દિલગીર થયા, પણ ઘનશ્યામ મહારાજ કોઈને મળ્યા નહીં. આ બધી વાત સેવકરામ સાધુને બધી ખબર હતી. હવે તો આ ઘનશ્યામ મહારાજ એને મળી ગયા વનમાં. ખુશ થઈ ગયો સેવકરામ સાધુ. કેલા ઘનશ્યામ તું નહીં? તો કે હા, ઈ જ. સમજાય ને, તમે મારા ગુરુ. ગોપી ગીત તમને ભણાવ્યું ઈ. ઓહો, એટલે તું ભાગી આવ્યો ને 5 વર્ષ થઈ ગયા. કે તારી ભાભી હજી રૂએ છે કે લ્યો, તારો ભાઈ રૂએ, આમ છે એમ, કેટલા માણસો તારો શોખ કરે છે, જડ્યો નહીં. હવે તું મારા હાથમાં આવી ગયો ને, હવે હું તને ઘરે લઈ જવા એને મૂકીશ નહીં. કેમ કીધું? શું કીધું? હવે તને ઘરે લઈ જઈશ. નીલકંઠ વર્ણી કે 5 વર્ષ થઈ ગયા હું ઘર છોડીને નીકળ્યો છું, હજી મને ઘરનું સ્વપ્ન આવ્યું નથી. તમે સ્વપ્નમાં ઘર આવે કે ના આવે? સાચું કહી દેજો. વેકેશન પડવાનું તો ખબર પડે. રાતનું સપનું ના આવે દીદી, ઊંઘે ના આવે, બપોરે ખાવા ન ખપે, ઘરે હાલો, બીજી વાત નહીં. સાચું કેજો. કેવી માયા છે ઘરની, છે કે નહીં? માયા છે કે નહીં? જોરદાર. નીલકંઠ વર્ણની માયા મૂકી લ્યો. સેવક રામને કે તમે આ મને ઘર સંભળાવી દીધું ને, હવે આપણે આ ભેગા નહીં રહી. કે લ્યો આપણે હાલ્યા. નીલકંઠ વર્ણી રવાના થઈ ગયા સેવક રામને મૂકીને. એટલે એને બહુ બીક લાગી. મૂકીને ભાગી જશે, મને વિયોગ થયો. નીલકંઠ વર્ણીનો એવો વિયોગ થયો. સેવક રામ સાધુને એક વિશાળ ગ્રંથ છે આધારાનંદ સ્વામીનો, એમાં લખ્યું છે એને વિયોગ થયો ને, એમાં બેલેન્સ ચૂકી ગયું એનું શરીર. લોહી ખંડ પેટ બેસણું થઈ ગયું, ઝાડા થઈ ગયા. ઝાડામાં લોહી જ આવે આવો બીમાર થઈ ગયો સેવકરામ સાધુ. પછી મંડ્યો રોવા. સેવા કરનારો કોઈ ચેલો નતો, પૈસા હતા. સેવા કરનારો કોઈનો પૈસા શું કરે? કામ આવે? કોઈ માણસોની સાથે સારી ન રાખી હોય અને પૈસા તમારી પાસે ગમે એટલા પડ્યા હોય ને, અમુક સમયમાં પૈસો કાંઈ કામ નથી આવતો ભાઈ. એ બધું બેલેન્સ બધું જીવનમાં જાળવું પડે.
ખાલી પૈસો જ સુખદાયી છે એમ નથી. ઘણી વાર તમારા ખીચામાં કાંઈ ન હોય ને ચોર હાથમાં આવી જાય, કાંઈ ન હોય તો હાલો જાય, પૈસા હોય તો મુર્ગી બીક લાગે કે ન લાગે? હજુ કેજો, ખીચામાં લાખ રૂપિયા પડ્યા ને તમે બજાર નીકળો, કોકને ખબર પડી ગઈ બીક લાગે, 2 લાફા નાખીને લઈ જાય તો પૈસા ન હોય તો કાંઈ બીક જ ન લાગે, છે જ નહીં, કાંઈ શું લેવાનો લો. એવું હોય ભાઈ, પૈસા કામે આવે, ન કામ આવે એમ નહીં. પૈસા ક્યારેક બીકે લગાડે, ક્યારેક પૈસા મારે ખવડાવી દે, ક્યારેક પૈસા અચ્યુતમ કેશવામાં કરાવી દે. પૈસો છે ને મરાવી પણ નાખે. પછી સેવકન આમ રોવા માંડ્યો ને એટલે નીલકંઠ વર્ણીને દયા આવી. કે હું તમારી સેવા કરું, પણ એક શરત. શું? કોઈ દિવસ ઘરની વાત ન કરો તો. બોલો. ઓલેને તો ગરજ હતી, દુઃખી થઈ ગયો તો બહુ, એટલે કે નહીં કરું કે હો, ઘરની વાત કોઈ દિવસ નહીં કરું. એટલે પછી નીલકંઠ વર્ણીએ એની સેવા કરેલી છે. 2 મહિના સેવા કરી, હાજો કર્યો, પણ કૃતજ્ઞ નીકળ્યો. 1000 રૂપિયાની સોનામોરો હતી એની પાસે, છતાં પણ કંઈક જમવાની પોતાની ભૂખ લાગે, નીલકંઠ વર્ણીને રૂપિયા દઈ અને ગામમાંથી સીધું મગાવે. જેટલું સીધું લઈ આવે ને પોતાને જોઈએ એટલું જ મગાવે. નીલકંઠ વર્ણી રસોઈ બનાવીને જમાડે, મારું બધું ખાઈ જાય. ભગવાન હારું જરા વધારે નહીં, બધું બોકાવી જાય મારો. નીલકંઠ વર્ણી પાસે આને જમાડી અને સેવા કરે, ઓલા કેળના પાંદડા લઈ આવે ને એ પથારી બનાવે ને એના માથે હુરાવે ને બગડી જાય તો વળી બીજા કાઢીને અને નવરાવે. આટલી સેવા કરે, રૂપિયા મારા કને પડ્યા હતા મલકના. પણ નીલકંઠ વર્ણીને એમ ન કહેવો કે આપણે 2 જણાની રસોઈ બનાવો ભેગી, કે સીધું લઈ આવો. નીલકંઠ વર્ણીને જમાડી ને ગામમાં ભિક્ષા માગવા જાય. એમ કીધી કે મળે તો જમે અને ન મળે તો ઉપવાસ પણ થઈ જાય. લ્યો, પણ પૂછ્યું નહીં. પછી તમારો હાજો થઈ ગયો ટેટા જેવો પાછો, સમજા ને? ભગવાન સેવા કરે હાજો થઈ જાય ને, શેર ઘી પચાવી મારે એવો મજબૂત થઈ ગયો આમ. લ્યો, અને પછી ત્યાંથી રવાના થયા. 1 મણનું વજન પોટલું નીલકંઠ વર્ણી પાસે ઉપાડાવે, પોતે મારો માળા લઈને હાલે. હવે અવાને માળા શું કામ કરે? ભંગણ મણ માળા ફેરો તો ફાયદો શું થાય? કાંક તો માનવતા તો ખપે ને માળા ફેરવામાં. કાંઈ નહીં હાવ, અને હારો માળા ફેરવે, સમજાય કે નહીં? નીલકંઠ વર્ણી તો ભારનામાં એક રૂમાલ પણ નતા રાખતા. એને રૂમાલ પણ એક ફાવતું નહીં. છતાં પણ સાધુ જાણીને નીલકંઠ વર્ણીએ એની સેવા કરી. પછી હાલ્યા રામેશ્વરને માર્ગે. નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે આને હારાને કાંઈ છે નહીં, આની સેવા કરવામાં કાંઈ વરે નહીં. પછી રાતના હુતા એક જગ્યાએ હુતા ને પછી સવારે ઉઠી રાતોરાત ઉઠી નીલકંઠ વર્ણી ભાગી ગયા. મૂકો, આની સેવા કરવામાં પૂર્ણ ન થાય. પછી સવારે નીલકંઠ વર્ણી બહુ ગોત્યા, મળ્યા નહીં. કે ચેલો હારો મળ્યો તો પણ ભાગી ગયો. કે ભૂતપુરીનો મહંત હતો હારો, એ ભૂતપુરી મંદિર છે. પછી અંત સમયને પસ્તાવો થયો કે બ્રહ્મચારી મારે સેવા બહુ કરી પણ હું એને કાંઈ આપી શક્યો નહીં. મરતી વેળાએ એટલું એના મનમાં રહી ગયું કે મારી સેવા કરી પણ હું એને કાંઈ ન આપી શક્યો. પછી પણ ભગવાનનો ભેટો થયો હતો ને, પછી એને સત્સંગમાં જન્મ આવ્યો. જિંજર ગામ છે, જિંજર ગામમાં એને જન્મ મળ્યો. દરબાર કુળમાં ખોડાભાઈ એનું નામ હતું, પણ ગરીબાઈ એવી કે ભૂકો કાઢી નાખે એવી. ખાવા જ ન મળે કાંઈ. લ્યો, કાંઈ મળે જ નહીં કાંઈ. શું કામ? ભગવાન કને સેવા કરાવી હતી ને મારો ખાવા નથી દીધું ઠાકોરજીને, સમજા કે નહીં? સેવા કરાવી હતી ને, જેમ સુદામાની વાત થઈ ને એમને માની વાત થઈ. બહુ દુઃખી થયા. પછી ગોપાળાનંદ સ્વામી ગામમાં ફરવા આવ્યા હશે અને ભગતને બહુ દુઃખી જોયા. એટલે પછી ગોપાળાનંદ સ્વામી આમ સમર્થ સંત હતા ને, એટલે આંખો બંધ કરી અને વિચારી જોયું એને. પછી કે ભગત, ભગવાનની સેવા નથી થઈ એનું કારણ છે. સ્વામીને ખબર પડી ગયા તો આગલા જન્મનો સેવક રામ. કે લ્યો, એ કે લે તારી પાસે શું છે? તો કે કાંઈ નથી સ્વામી. કે હા, કે હતું જ નહીં ને ઘરમાં કાંઈક સંતોને જમાડવાનું. પણ દરબાર ખરા એટલે તલવાર હતી. એ કે તલવાર વેચી આવજા.
તલવાર વેચાવી, એમાંથી લોટ પાણી લઈ આવ્યા, એમાંથી સરસ મજાની રસોઈ બનાવી, રોટલા બનાવ્યા, અને પછી ગોપાળાનંદ સ્વામીને અને સંતોને જમાડ્યા. પછી એનો કંઈક દિવસ વળતા થયા હો. એટલે બહુ ધ્યાન રાખવાનું, કોકનું પચાવી પાડવામાં બહુ ધ્યાન રાખવાનું. કોક દી ભોગવું પડશે, સમજ્યા કે નહીં? કોક દી ભોગવું પડશે. અને બધા શાસ્ત્રો કહે છે, બધા શાસ્ત્રો ખોટા ન હોય, આપણે ખાલી સાચા ન હોય. કોકનું જૂટવી લો, ચોરી લો, પચાવી પાડો, નિદવ જા થાય તે કરી લે, એવા કેટલાક હોય, સમજ્યા ને? રૂપિયા માગે ખપે તઈ 50 રૂપિયા દીધા ઉધારા, પછી કહે નિદવ જા કરી લે, થાય તે કરી લે. ઓલું શું કરી લે પછી? લો પણ ભગવાન કંઈક કરી લેશે પછી. હો, એ ધ્યાન રાખજો, ભગવાન નથી છોડવાના. તો કૃતજ્ઞ જાણી અને ભગવાન શ્રી હરિએ સેવક રામનો ત્યાગ કર્યો. કૃતજ્ઞને તો ગુણ જે કરાય, તે સર્વ તેનો શ્રમ વ્યર્થ જાય. કૃતજ્ઞ તો ગુણ કશો ન જાણે, અંતે વળી તે ઉરદ્વેષ આણે. કૃતજ્ઞની સેવા કરવામાં કાંઈ ફાયદો ન થાય. એના વિશે થોડુંક ચેપ્ટર છે. હો, કૃતજ્ઞમાં સમજા ને, કર્યા કૃતને ન જાણે એને કૃતજ્ઞ કહેવાય. આપને સંકટ પડ્યું અને માણસ આપણી કંઈક મદદ કરે તો આપણી એક ફરજ પડે છે કે એ માણસને સંકટ આવે ને ત્યારે આપણે એની ગમે એવી મદદ કરવી જોઈએ. પણ માણસો મોટે ભાગે એવા હોય, પોતાનું કામ સરી ગયું એટલે બસ જવા દો, રૂપિયા ખપતા હતા દીધા, હવે નથી દેવા, બસ લે શું કરો, નથી દેવા. એને કૃતજ્ઞ કહેવાય. તો કૃતજ્ઞ વિશે, કૃતજ્ઞ તો ગુણ કશો ન જાણે. કૃતજ્ઞ માણસ બીજાનો ગુણ કાંઈ જાણે નહીં. આપણે કામ આવ્યો તો માણસ આવે એનું કઈ કરવું જોઈએ, કાંઈ નહીં. હો, અંતે વળી તે દ્વેષ રાખે, ઉલટાનો પાછો. આપણે એનું કંઈક સારું કર્યું હોય, જરૂર પડે મદદ કરી હોય તો આપણી સાથે દ્વેષ રાખે, એને કહેવાય કૃતજ્ઞ. પછી કૃતજ્ઞ કદાચ ભગવાનનો ભગત હોય ને તો એને જો કોઈ પાપી નહીં, એવું કીધું, એને જો કોઈ પાપી ન કહેવાય. શું કામ? કૃતજ્ઞ છે. કૃતજ્ઞ લેશે જડ અન્ન જેનું. અરે કૃતજ્ઞ તમે જમાડો ને, અન્ન જડ આપો એને, તો અંતે આપણું કામ બગાડે, હારો પૂર્ણ થાય જરાય. કૃતજ્ઞ માણસ છે ને દગાબાજ છે કે હો, કૃતજ્ઞનું મોં કાળું કહેવાય. તેનો ક્યારે પણ સંગ નહીં કરવાનો. માણસ અન્નદાતા હોય, હો, હે તમને જમાડે ક્યારે, એની જે નિંદા કરવી ને, એની નિંદા, એને જેવું કોઈ પાપ નથી. હો, એનું કોઈ દી કલ્યાણ જ ન થાય. તમને જમાડે છે એની નિંદા કરવાની, કોઈ દી કલ્યાણ ન થાય એનું. કરે કૃતજ્ઞ તપ જાપ જેહ. કૃતજ્ઞ માણસ તપ કરે, જાપ કરે, વ્રત કરે, તીર્થ કરે, બધું વ્યર્થ છે, કાંઈ કામ ના આવે એનું, બધું નકામું. કૃતજ્ઞ જો સેવક રામ જાણ્યો, તો પાપી પૂરો પ્રભુએ પ્રમાણ્યો. એવો કૃતજ્ઞ જન જે હથાશે, જરૂરતેથી હરિ દૂર જાશે. કૃતજ્ઞ માણસથી ભગવાન દૂર ભાગી જાય એમ છે. સેવકરામ જવા ક્યારે પણ થાવું નહીં. કહે વર્ણી સુણો મહીપાળ, ગયા કાંચીપુરી માં કૃપાળ. હવે ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ ચાલ્યા. શિવકાંચી વિષ્ણુકાંચી કહેવાય છે. મોટા મોટા મંદિર છે, બાજુબાજુમાં જ, બહુ છેટા નથી. એક વિષ્ણુનું મંદિર છે, એક શિવનું મંદિર છે. શિવકાંચી વિષ્ણુકાંચી. ત્યાં ગયા, દર્શન કરી. પ્રભુ શ્રીરંગ ક્ષેત્ર ગયા છે, ત્યાં 2 મહિના રોકાણા. ત્યાંથી પ્રભુ સેતુબંધ રામેશ્વર ગયેલા છે, ત્યાં પણ પ્રભુ 2 મહિના રોકાની તપસ્યા કરેલી છે. ત્યાંથી સુંદરરાજ વિષ્ણુના મોટા મોટા મંદિર છે. દક્ષિણ ભારતમાં જાય ને, હે સુંદરરાજ વિષ્ણુના મંદિર પડે, ધોધાબાજ પથ્થરના. તે દીના રાજાઓ પોતાના બંગલા બનાવવામાં નતા માનતા, પણ ભગવાનનું મંદિર બનાવવામાં વર્ષો પહેલા આજે મોટા મોટા મંદિરો છે. ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા તો ઘોર વન આવી ગયું. 4 દિવસ પ્રભુ ચાલ્યા, પણ
પાણીએ ન મળ્યું, ફળ ફૂલે કાંઈ મળ્યું નહીં. 5મે દિવસે ચાલતા ચાલતા એક નાનું એવું સરસ મજાનું સરોવર આવ્યું. સરોવરમાં પ્રભુ સ્નાન કર્યું, સંધ્યાવિધિ કર્યું, શાલગ્રામની પૂજા કરી, 4 પરબોડિયાની ફળી મળી કાંઈક હશે એવું, તો એ બાફી અને એ જમ્યા. બીજું કાંઈ જમવા મળ્યું નહીં. પછી થોડીક વાર રાત્રે રોકાણા, વળી પ્રભુ ત્યાંથી ચાલતા થયા. 5મો દિવસ ચાલ્યા, કાંઈ ન મળ્યું. 6ઠે દિવસે બપોરે જંગલમાં એક મોટું વડનું ઝાડ, બાજુમાં કૂવો હતો, કૂવામાં પાણી હતું. કૂવામાંથી પાણી સિંચી પ્રભુ સ્નાન કર્યું. સ્નાન કરી કપડાં પહેરી અને શાલિગ્રામ જોયા તમે? શાલિગ્રામ એની કઠારી આવે, નવરાવા માટે કઠારી રાખીને નવરાવાય. તો નીલકંઠ વર્ણની શાલિગ્રામને નવડાવતા હતા ને, તો શાલિગ્રામને તરસ બહુ લાગી હતી. પાણી પીએ, નાવાનું પાણી પી ગયા. લ્યો, જેવું પાણી રેડે પાણી ગુમ થઈ જાય. વળી કૂવામાંથી બીજી કઠારી સિંચે, વળી શાલિગ્રામ નવડાવે તો શાલિગ્રામ પી જાય બધું. 5-7 કમંડલું પાણી પી ગયા. ઓહો, બોરી તરસ લાગી. નીલકંઠ વર્ણી કે આપણા ભગવાનને તરસ લાગી બહુ, તો ભૂખે લાગી હશે, પણ આપણી પાસે ખાવાનું કાંઈ નથી. કે લ્યો શું કરશું? કે લ્યો, એવે અવસરે આવ્યા મહેશ, અંગે કાપડીનો ધરી વેશ, બેઠા નંદી ઉપર સિદ્ધનાથ, સતી પાર્વતી હતા સાથ. કોણ આવ્યું? મહાદેવજી આવ્યા. પોઠિયા ઉપર બેસીને આજે પાર્વતીને ભેગા લઈ આવ્યા હતા. કાપડીનો વેશ હતો એટલે સાધુનો વેશ હતો, સંન્યાસી જેવો વેશ. મહાદેવજી સંન્યાસી જેવા જ હોય ને આમ તો. નંદી ઉપર બેઠા હતા, પાર્વતી ભેલા હતા. વિષધર સુત છે ભાલમાં, કંઠે વિષધર વાસ, વિષધર આવ્યા વન વિશે, વિષધર સમતનું પાસ. એક દોહરો છે. વિષધર સુત છે ભાલમાં, વિષધર દરિયો, એનો પુત્ર ચંદ્ર, ચંદ્ર એમ નથી ગયા હતા, અને ઈ છે જેના ભાલમાં એવા મહાદેવજી. ઉપર ચંદ્ર હોય છે ને, ઉપર ચંદ્રમૌલી કહેવાય. કંઠે વિષધર વાસ એટલે શું કહતો જોઈ? હા, કંઠે વિષધર એટલે હાપને ધરી રહેલા મહાદેવજી. વિષધર આવ્યા વન વિશે, વિષધર કંઠે વિષધર, વિષધર પાછા ઝેરનું પાન કરનારા એવા મહાદેવજી આવ્યા વન વિશે, વિષધર સમતનું પાસ. વિષધર એટલે એનું મહારાજનું નામ પણ નીલકંઠ વર્ણી હતું. પાસે આવ્યા એમ. શિવે મીઠું ને સાથવો ધર્યો, હરિ કૃષ્ણે અંગીકાર કર્યો, તે તો શાલગ્રગ રામને ધરી, હે તે સહિત જમ્યા પોતે હરી. શિવજી આવ્યા. તો કે ચર્ચાઓ ઘણી બધી કરી પછી મહાદેવજી કે પેલા પ્રભુ આ સાથો જમી લ્યો, પછી આપણે વાતો કરશું. સાથો એટલે 7 ધાન શેકી અને દરી નાખેલું હોય, એની અંદર નિમક પણ નાખી દીધેલું હોય, કોરો લોટ જ હોય, શેકેલો હોય, મીઠું મિક્સ કરેલું હોય. જેટલો ખાવો હોય ને પાણી નાખી ભેરવી જમી જવાનું. મોજ. પેલા માણસો એવું જમતા. આજે આપણે ભાઈ તીખી દાળ ખપે ને ભાત ખપે ને ટનાટન શાક ખપે ને, સમજ્યા ને? ખાલી લોટમાં પાણી નાખી લોટ પલારી અને જમી જવાનું. એમ જિંદગી જીવતા હો. થોડુંક શીખજો એવું જીવતા. જલસા કરવામાં ફાયદો નહીં બહુ, સમજ્યા? પછી શાલગ્રામને આપ્યો. નીલકંઠ વર્ણીમાં પાણી મિક્સ કરી શાલગ્રામને જમાડી અને પછી પોતે જમ્યા. સ્તુતિ પ્રાર્થના બે હામે હામે કરીએ, સમજ્યા? શંકર ભગવાને રાજી થયા. નીલકંઠ વર્ણી કે વાહ પ્રભુ તમે આવ્યા, બહુ આનંદ થયો કે આવા જંગલમાં તમારા દર્શન થઈ ગયા. મહાદેવજી કે પ્રભુ મને તમારા દર્શન થઈ ગયા. ગયો બે રાજી થઈ ગયા. માતાજી રાજી થઈ ગયા, પાર્વતી ખુશ થઈ ગયા. ઓહો, આનંદ આનંદ. પણ રાજાએ પૂછ્યું કથા સાંભળતા કે મહાદેવજી શું કામ આવ્યા અહીંયા કને? એમ એક પ્રશ્ન પૂછ્યો.
એનું કારણ સમજાવો. ઘણીવાર કારણ પૂછવાથી કંઈક નવું કારણ મળે, એવી વાત છે અહીંયા. એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારી કે રાજન સાંભળો, એકવાર મહાદેવજી છપૈયામાં દર્શન કરવા ગયા હતા. ઘનશ્યામ મહારાજના અહીં ઘણા બધા દેવતાઓ બધા બ્રહ્માદિક બધા આવ્યા હતા અને ભક્તિ માતા ઘનશ્યામને નારાયણ સરોવરમાં સ્નાન કરાવ્યા ત્યાં કને. એ સ્નાન કરાવવા ગયા હતા, બધા નારાયણ સરોવર ભેગા થઈ ગયા બધા ત્યાં. બ્રહ્મા ને વિષ્ણુ ને શંકર ને બધા આવ્યા હતા. એ તો કથા આપણે આવી ગઈ બધી. હવે દર્શન તો તેથી કરી ગયા હતા શંકર ભગવાન. પછી પાછા કૈલાસમાં ગયા. ઘનશ્યામ મહારાજ એકવાર યાદ આવી ગયા કે ને મહાદેવજીને, ઓહો ભગવાન નાના બાળ રૂપે ભક્તિ માતા નવડાવે, કેવો અલૌકિક દર્શન. ધ્યાન કરતા કરતા ટાઈમ થયો બહુ વ્યતીત થઈ ગયો. શંકર ભગવાનને કૈલાસમાં સમય ઘણો લાગી ગયો, બસ ધ્યાનમાં મશગુલ બની ગયા. હો ઘણો સમય પછી જાગ્યા. નારદજી આવીને વંદન કર્યા. વંદ્યા ભવને ભવાનીના પાય. પાર્વતીજીને પણ નારદજી વંદન કર્યા. મહાદેવજીએ નારદજીને કુશળ સમાચાર પૂછ્યા, કેમ છો નારદજી, શું કાંઈ? નારદજી કે છે તો બધું બરોબર કે, સમજ્યા ને, બધું બરોબર છે, પણ એક વાત કેવા આવ્યો તો. શું? મૃત્યુ લોકના હારા સમાચાર છે. મહાદેવજી કેવા હું હારા સમાચાર છે? તો કે અક્ષરધામના ધામી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન અવતારના અવતારી, જેના દર્શન મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે, એવા ભગવાન પૃથ્વી ઉપર ભૂમિનો ભાર હરવાને માટે ધર્મદેવને ઘેર પ્રગટ થયા છે. મહાદેવજી કીધું મને ખબર છે કે હું દર્શન કરી આવ્યો કે, તો એ તો બરાબર, પણ હવેની મજાની વાત છે કે પ્રગટ થયા છે, માત પિતાને દિવ્ય ગતિ આપી અને પોતે બ્રહ્મચારીનો વેશ, વર્ણીનો વેશ લઈ અને ભારત દેશમાં યાત્રા કરે છે. યાત્રા નારદજી કે, અને અત્યારે દક્ષિણ ભારતમાં યાત્રા કરે છે કે હો, અને વનમાં ફરે છે. હું હમણાં નારદજી કે એના દર્શન કરીને આવ્યો. લ્યો એવો સરસ મજાનો વેશ નહીં, ઘોર જંગલમાં ફરતા હોય, મજા આવે દર્શન કરવાની. નારદજી વખાણ કર્યા. મહાદેવજી કે અમે દર્શન તો કર્યા છે નારાયણ સરોવરની કિનારે, ત્યાં કને ગયા હતા, પણ તીર્થમાં ફરવા નીકળ્યા છે એ ખબર નથી. કીધું કે વર્ણીનો વેશ છે કે તમારે જેવો જ, આટલું પોતી પહેરી હોય. એમ તો કરવા દર્શન કે કરજો, હમણાં વનમાં ફરે છે એમ કહીને નારદજી તો હાલે ગયા. ભલે નારદજી વિદાય થયા. પછી દર્શન કરવા જવું છે. પછી પાર્વતી કીધું મહાદેવજીને, પતિદેવને, પતિદેવ હા તમને ખબર હે કે તમે જો થોડોક ભોળા ના થો, પાછા ભૂલી જાઓ રા, ભગવાનના દર્શન કરવા જાઓ ને મને તમે ભેગા રાખતા નથી, પૂર્ણ નહીં થાય તમને કાંઈ. કે લ્યો લગ્ન કર્યા પછી ગ્રસ્તાશ્રમના નિયમમાં શાસ્ત્રોનો નિયમ છે, વ્રત કરે, યજ્ઞ કરે, તીર્થ કરે તો પત્નીને ભેગા રાખવા જોઈએ. પાર્વતી મહાદેવજીને કે તમે મને મૂકીને ભાગી જાવ, ખબર ન હોય ને કાંઈ એમ ના હાલે કે, ખબર છે તમને કે, સમજ્યા? શાસ્ત્રમાં લખ્યું એમ, તમે શાસ્ત્રને વચન આજ્ઞા પાડતા નથી. કે નારાયણ સરે દર્શન કરવા ગયા હતા, એ અનંત દેવતા ગયા હતા, તેથી તમે મને ભેગા ન લઈ ગયા. કે લ્યો પાર્વતી કે ઈ તમને યોગ્ય ન કહેવાય કે. અને એકવાર તમે ભગવાનનો પ્રસાદ ખાયા આવ્યા હતા, પછી દખો થઈ પડ્યો હતો, અને શું થયું હતું ખબર હે? પાર્વતી કંઈક સાપ દઈ દીધો હતો, તમારો પ્રસાદ ખાય કંઈક શું થાય? એટલે મહાદેવજીની પ્રસાદી ન ખાય, ખબર ને? ઘણા શિવલિંગની પ્રસાદી ખવાય નહીં, આવો કંઈક નિયમ છે. પાર્વતી સાપ દીધો છે, બીજા જન્મ ને કંઈક થવું પડે, પશુનો અવતાર આવે. પાર્વતી કે એકવાર દખો થઈ ગયો તો હવે ક્યાંક જાઓ દર્શન કરવા તો મને ભેગા લઈ જાજો. હા ભૂલતા નહીં હવે કે, લોકો પાછા પસ્તાશો પાછા હો, માટે મને ભેગા રાખો, મારે પ્રભુના દર્શન કરવા છે. કે હવે એકવાર શંકર ભગવાન ઈચ્છા થઈ દર્શન કરવા જવાય, પાર્વતીને ભેગા લઈ જ જવા પડશે. હવે પછી પોઠિયો તૈયાર કર્યો. પાર્વતીને હાલો, ભગવાન વનમાં ફરે છે, અત્યારે ઘોર જંગલમાં ફરે છે, અને 5-6 દિવસ જમવા નથી મળ્યું. સાથો લઈ લો ભેગો, સેવા થશે, ભગવાનને જમાડવાનો અવલગ લાભ મળશે આપણે. એટલે પાર્વતી સહિત મહાદેવજી આવ્યા વનમાં. નીલકંઠ વર્ણીનો યોગ થયો, એને જમવાનું દીધું.
નીલકંઠ વર્ણિની પણ સ્તુતિ કરી હો. તમે કેવા છો, બધી સત્સંગીઓનું બધું આવે. નીલકંઠ વર્ણિની સ્તુતિ કરી, મહાદેવજીએ પણ સ્તુતિ કરેલી છે. નીલકંઠ વર્ણિની પાર્વતીની સ્તુતિ કરી, પાર્વતીએ મહાદેવજી આ શું નીલકંઠ વર્ણિની સ્તુતિ કરી. એમ અરસ પરસ મહિમા સમજે. જો ભગવાન છે ને ઝઘડા બધા ભગત કરે, સમજ્યા ને. શિવના ભગત કહેશે તો અમારા ભગવાન મોટા એ બધા કહેતા, અમારા ભગવાન કોઈને નમે નહીં કહેલો, એમ માથાકૂટ કરેલો. આમાં વિષ્ણુ એટલે રામના ભગત કહેશે અમારો ભગવાન સૌથી મોટો. પણ રામ અને વિષ્ણુ કોઈ દી, શિવ કોઈ દી બાજ્યા? ભગત બાજે, ભગવાન કોઈ દી બાજતા નથી. એટલે બાજવામાં પોતાના ઈષ્ટદેવ રાજી થાય નહીં. પોતાને જેને દેવ મળ્યા હોય પ્રેમથી માનો, પૂજો, એને મોટા માનો, કાંઈ વાંધો નથી. પણ બીજાની સાથે માથાકૂટ કરવી એમાં પોતાના ઈષ્ટદેવ રાજી થાય નહીં. તમને જે મળ્યું છે એને માનો, પૂજો, સર્વેશ્વર માનો, સર્વોપરી માનો, કોઈ વાંધો નથી. પણ બીજાની સાથે કમ્પેર કરવામાં, ઉપાધિ કરવાની ઈશ્વર વિશે. ઈશ્વર તત્વ એટલું ગહન છે કે લાખો વર્ષો સુધી તમને સાધનાઓ કરવી પડે, ભજન કરવું પડે, તઈ ભગવાન ઓળખાય. ભાઈ, ભગવાનને ઓળખી લેવા એ કઈ રમત જેવી વાત નથી. પરમ તત્વ પરમાત્માને ઓળખવા એટલે બહુ ગહન વિષય છે. ગમે એવા વિદ્વાનો, ભણેલા પંડિત પુરાણ ભગવાનને ઓળખી શકે નહીં. ભગવાનને ઓળખવા માટે ભજન કરવું પડે, ધ્યાન કરવું પડે, ભગવાનને નામ જપ કરવો પડે કલાકો સુધી, તઈ ભગવાન ઓળખાય. ભાઈ, એટલે ભગવાનની બાબતમાં કોઈ માથાકૂટ કરવાની નહીં. મળ્યું છે એનું ભજન કરો બસ. ચિંતાનંદ બ્રહ્મચારી કે જો તમે કહો છો ને શું કામ આવ્યા, તો પાર્વતીજીને દર્શન કરાવવા માટે મહાદેવજી આવ્યા અને સાથો દઈ અને ગયા પાછા કૈલાસમાં. આ હતું શિવને આવ્યાનું કારણ. હવે શ્રીહરિની કહું વાત. હવે ભગવાનની વાત સાંભળો. વાલમ વિચર્યા ત્યાં થકી આવ્યો ઝાડી તણો કાંઈ પાર. ગામ રહ્યું ચાર, ગાઉ ચાર, ત્યાં મોટો મોટા સિદ્ધ દીઠા તે વાર. મજાની વાત આવી લ્યો. પછી પ્રભુ ત્યાંથી ચાલ્યા એ જંગલમાંથી. ચાલતા ચાલતા ઝાડવા આવી ગયા. ઝાડવા પણ ગામ હજી 4 ગાઉ છેટું હતું. 4 તેરી 12 કિલોમીટર છેટું. પણ એક દૂધધાધારી બાવા રહેતા હતા, મોટા સિદ્ધ. અન્ન ફળ ન કરે આહાર, કાંઈ ખાય પીએ નહીં, કાંઈ નહીં. હો હે બાવો દિશાએ જાય નહીં. લો આવ્યું અમાયો નવ રહે વસ્તી મોજાર. દિશા ફરવા ન જાય. લે ખબર પડી? યાદ આવી તમને વાત? મેં તો એક વાત કીધી હતી, દિશા ફરવા ન જાય. તેથી તેની માનતા બહુ વિસ્તરી દેશ વિદેશ. રાજા તથા રૈયત ઘણી આવે દર્શન કાજ હમેશ. ભેટ ધરે જન ભાવથી બાવા આગળ ધન કે ધાન. શિષ્ય કહે એથી પાડીએ અમે ચકલીઓ ને સ્વાન. સાંભળજો, એ દિવસે માણસો આવે હો, ભેટ ધરે, અન્ન ફળ લઈ આવે બધું. કે આનેથી અમે ચકલા અને કૂતરાને પાડીએ. કે બાકી અમારા ગુરુ કાંઈ ખાતા નથી. 4 ચલાવો, ગુરુનો મહિમા વધારે જબરજસ્ત. પ્રજા માને, રાજા માને, એ બધા દર્શન કરવા આવે. બાવો મૌન વ્રત, રાતના વાતો કરી લે જેટલી કરી એટલી. સવાર પછી બેસી આસન ઉપર બેસી આમ મૌન, કઈ નહીં બોલવાનું. 7-8 શિષ્ય હતા એના. 4 ભેગા રહેતા હતા ને 4 ક્યાંક છેટા રહી. રાતના આવીને ભેળા થાય. દરરોજ 100 રૂપિયાની આવક હતી, દરરોજની. તીદીના જમાનામાં વડ તણે ખણી ખોદરી, વડના નીચે ખાડો ખોદી આમ, પછી પાણા ચાણી અને માથે આસન બનાવી નાખેલું. બાકી એમ ધૂળ કરી નાખી બધી. આમ એવું નીચે ભોંયરું, માથે ઢાંકડું, ઢાંકડા માથે ગુરુનું આસન રાખી દે. બસ ગુરુ કોઈ ખાતા નથી, પીતા નથી, જો કાંઈ છે જ નહીં એની વાત. આવું બધું માણસોનો મહિમા વધી ગયો બહુ. કે આ બાવા આગળ કશું કાંઈ છે જ નહીં. કે લ્યો
બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કહું વર્ણવી બાવાનું રૂપ. સાથે છે 7-8 ચેલા, રહે ગાંજાને કેફે છકેલા. મારા જલસો પાછા એવું કર્યો પાછો, ગાંજો ને ભાંગ ને એવા ધુવાડાના ગોટે ગોટા કાઢે. આવજો એવા ચેલા આવે ને એને પાછી પ્રસાદીની બીડી પાય, ચલમ પાય, ગોટા કાઢે. ધૂણી સળગતી રાખે અખંડ, મહાકુકર્મનો એ જ કુંડ. ધૂણી ચાલુ જોઈએ, ચલમ લઈ પછી એમ જ લગાવી લેવાની. લાકડ લઈ આવે, મોટો ચીપિયો રાખેલો. ચિત્તે કાળી રોટી અભિલાષે, સમજ્યા તમે? એમાં ચીપિયો મોટો, જટ્ટા મોટી, વાળ હાંધીને માર જટ્ટા મોટી કરી નાખી હતી જબરજસ્ત, હલાડીને. પણ રાતનો દૂધ પાક ને માલપુઆ ખાય, ઢોંગ બધો એટલા માટે રાતનો જલસો થાય. 4-5 કૂતરા રાખેલા પાછા, સમજા ને, એ બતાવવા થાય અમે આને ખબર આવી એમ. ત્યાં રહે ગાંજાની થેલીયું, વળી ત્યાં દિશે ચલમો ભરેલી. ગાંજો ભાંગ પીએ અને પાય, ઘણા વિપ્ર આવી વટલાય. એઠા ચલમબાય ને વટલાય બધા, લ્યો બ્રાહ્મણો કેટલાક આવે. રાતે આંખો બાવાની જણાય, બળીને કંઠ ઘોઘરો થાય. આંખો લાલ ચોળ બાવાની, આખો દી ચલમ પીધા કરે, આંખો લાલ ચોળ પડી હોય. ધૂમ્રના ગોટા ઉડે છે, ધુમારા ગોટે ગોટા ઉડાડે ત્યાં કને. હે જાણે વાદળા મેઘના એ છે, હે જાણે વાદળા ચડ્યા હોય. હે માણસો ત્યાં કને જાય, અને હારું માણસ કોઈક જાય ને નિર્વેશની તો નાકે આડું દે કે આ ક્યાં ગંધારું બધું. આ દેશે ઢોંગી તણો કેવો ઢંગ, ચોડી અધમણ રાખોડી અંગ. અધમણ તો રાખ ચોડી દીધી શરીર માં. લ્યો એક જ કોપીન પહેરે ખાલી, ખબર એટલો પટ્ટો આવે ને કોપીનનો, બાકી આખો નાગો દેખાય. તોય નિર્લજ તે ન લજાય, શરમ ના આવે મારે. આમ પાછો યાડો હતો પાછો, સમજા ને. માણસોને કેટલાક વિચાર થાય કે મારો ખાતો પીતો નથી તો આવું યાડો કેમ પડ્યો હોય. ગયો આવે નારીઓ દર્શને જ્યારે, ઘણી સીધાઈ દાખવે ત્યારે. સ્ત્રીઓ કેરી આવે પગે લાગવા, એની આગળ તો શું કે ખબર હે, માઈ માઈ એમ કરીને માન દે. એને હૈયામાં કામની હોળી બળે, દોરા બનાવી દે, ચીઠી બનાવી દે, કોઈકને ચલાચલી કરી બનાવે ને આવું બધું. કોઈને થોડીક ભભૂત દે, જા મેરા આશીર્વાદ તુમારા તુમકો પુત્ર હો જાયેગા, એમ કે બધું, સમજે ને. પુરુષ હોય ને એને થોડીક રાખ દે, તને મંત્ર આપું, તારી ઘરવાળી તારા વશમાં રહેશે. બોલ્યો આવી બધી જાત જાતનું નાટક કરે. જેમ તેમ કરીને ધન લૂંટીને ભેગું થાય, પછી ભોયરામ ખાલી મૂકે, રાતના કોઈ દુખે નહીં એમ. આવી એક ઢોંગ ધતિંગ ચાલતું હતું. સ્ત્રીઓ આવે તો કામરૂ દેશની વાતો કરે. એ કે અમે કામરૂ દેશમાં ગયા હતા ને ત્યાં 6 મહિના રહ્યા હતા. કામરૂ દેશ એવો છે કે ત્યાં કોઈ પુરુષો જ નહીં, આખા દેશમાં સ્ત્રીઓ જ, પુરુષો બહુ ઓછા. અરે ધોરો બગલો દેખાય ને તો પુરુષ જાણીને સ્ત્રીઓ દોડે. આવો કામરૂ દેશ. બગલો તો ઉડી જાય એટલે બધી સ્ત્રીઓ ના નિરાશ થઈ જાય. નર કોઈ કદી હાથ આવે, તેને દિવસે તો બળદ બનાવે. એમાં કોઈક જો પુરુષ આવી ગયો તો એને દિવસે બળદ બનાવે, એવું લખ્યું છે. એવું ઓલ્યો ઢોંગી દુધાધારી બાવો ગપ્પું હલાવે, સમજાય ને. બૈરાને આગળ આવી વાતું કરે એટલે એને તો મજા આવે. હાવ ગપ્પે ગપ્પું, ખોટે ખોટું બધું. બીજી એક ટંગિયા દેશની વાતો કરે. એવો કોઈક દેશ હશે. ભાખે ભોળાની આગળ ભ્રાત, ભોળા લોકોની આગળ જલસા કરે. ભક્તમાળની વાતું કરે, સાધુનો મહિમા સમજાવે. તન ધન સાધુને દઈ દઈએ કે હો તો કૃતાર્થ થઈ જાય. કે લ્યો સાધુની સેવા કરો એટલે કલ્યાણ થઈ જાય. કહે સિદ્ધાઈ ગુરુની અપાર, થયા વર્ષ ગુરુને 1000. 7 વર્ષ સેવ્યો ગિરનાર, સેવ્યો આબુ વર્ષ 7-4. કેવા ગપ્પા ઉડાવે કે ગુરુને 1000 વર્ષ થઈ ગયા હશે, સમજા ને. વર્ષ 50 નહીં થયા ભલે, ગપ્પા મારો મોં તો આવે. કે જો
100 વર્ષ તો ગિરનાર મર્યા, ગિરનારમાં આપણા ગુરુ. પછી 400 વર્ષ આબુ પર્વત મર્યા. આબુ પર્વત જોઈ નહીં હોય ભાડે. 400 વર્ષ આબુ પર્વત મર્યા. 7 વર્ષ હિમાડામાં ફર્યા, બીજા વર્ષોમાં તીર્થો વિચર્યા. 100 વર્ષ તો હિમાલયમાં ફર્યા, 100 વર્ષ, અને બીજા વર્ષો તીર્થોમાં કાઢ્યા. એમ કરીને 1000 કરે પૂરા, સમજ્યા ને, જેમ તેમ કરીને. હતો 8મ સાગર જ્યારે ગુરુ આવ્યા હતા અહીં ત્યારે. શું કે અહીંયા તો પેલા દરિયો હતો, તેથી ગુરુ આવ્યા હતા. ગુરુના ચમત્કારથી દરિયો હુકાઈ ગયો. તીધુના બેઠા અહીંયા કને કે ગુરુ એક જ આસન ઉપર, બસ કાંઈ નહીં ખાવું નહીં પીવું, કાંઈ નહીં, આમને બેઠા. એવી વાતો કરે, લોકોને મહિમા સમજાવે. શિષ્ય વધારે ગુરુની વડાઈ, કુચાલ ઢાંકી ગુણગાન ગાઈ. તે પાપનો કુંભ ભરાય જારે, પડે ઉગાડી બધી વાત ત્યારે. શિષ્ય ગુરુનો મહિમા સમજાવે. હા, આ બધું હાલે છે, ઢોંગ હાલ્યા કરે, સમજા કે નહીં, પૂજાયા કરે. પણ જ્યારે એનું પાપનો ઘડો ભરાય ને, તઈ એનું ઢોંગ છે ને પાધરું થાય. એનાથી પહેલા પાધરું થાય નહીં. એકાંત બેસી શિર વસ્ત્ર છાઈ. ગુરુજી એકાંતમાં બેસી માથા ઉપર ઢાંકીને ધ્યાન લગાવે. પણ ધ્યાનમાં ભગવાન ન દેખાય ને, ધ્યાનમાં બૈરા દેખાય. આવું બધું અંતે ઉઘાડવું સઘળવું પડે છે. સ્વભાવથી સજ્જન સર્વ ભાષે. સજ્જન પણ સ્વભાવથી સારો લાગશે, માણસ બરોબર લાગે, બરોબર છે, સરસ મજાનો. પણ એને કઈક તપાવ્યું હોય ને તો ખબર પડે. માણને તપાવતા આવડે તમને? કેમ તપાવાય? એને ખીજાવો હોય, કેમ તપાવો એટલે ખીજાવો. પછી જેવો હોય ને ગારું બારું ઠોકી દે. પછી જો ખારો હોય તો સમજે ને, આમ બહુ ધજ લાગે ગાણે, પણ તપાવ્યો ને થોડો ખબર પડે કેવો થાય એમ. ભાસે ભલું પિત્તળ હે એમ જેવું, તાપે તપે તો ન રહે જ તેવું. પિત્તળ સોના જેવું લાગે, પણ અગ્નિમાં નાખ્યું હોય ને તો પછી સોના જેવું રે નહીં. પછી ખબર પડી જાય કે ભાઈ હોનું નથી, બીજું કાંઈક છે. એ માણસને તપાવીને તો ખબર પડે કેવો હશે. એટલે નીલકંઠ વર્ણી વિચાર કર્યો કે મારું આ ઢોંગ પાખન પૂજાયરા હાવ ખોટે ખોટા કાંઈ મળે નહીં. નીલકંઠ વર્ણી ગયા છે. હવે આપણો સમય પૂરો થઈ ગયો, પણ આવતીકાલે કે પરમ દિવસ પછી કથા તમને સંભળાવીશ. નહીં કદી જડપુર મધ્ય ધાવું, નહીં કદી બુદ્ધિ છતાંય મૂર્ખ થાવું. સાંભળો છો ને, બુદ્ધિ હોય છતાં ગાંડા ન થાવું. નહીં કદી જડપુર મધ્ય ધાવું. ધોધ પાણીનો આવતો ને એની સામે જાવું નહીં, તણાઈ જવાય ક્યાંક. નહીં ઠગ ગુરુથી કદી ઠગાવું. ઠગ ગુરુને ગુરુ નહીં બનાવવાના, ઠગાઈ ગયા સમજી લો. ઠગ વ્યસની, ભગવાનની કાંઈ જ એને ભક્તિ ન હોય એવા ગુરુમાં તમે ચોંટી પડો ને એની સેવા કરો, પૂજા કરો ને એની વાહેજી કેમ કરવાનું, રૂપિયા એને દો ને જલસા કરાવો, તો તમે માનો કે માનવ જીવનમાં તમે ફેલ ગયા, તમારું જીવન બરબાદ. એ નરકમાં જાય, અમને તમને ભેડા લઈ જાય. હલો હલો મજા કરશું કે ભેગા. એવા ગુરુ પોતાના ચેલાને નરકમાં લઈ જાય. હા, કઈક વિચારજો કથા. નહીં ઠગ ગુરુથી કદી ઠગાવું, નહીં વિસને પિયુષ જાણી પા ખાવું. નહીં વિસને પિયુષ જાણી ખાવું. ઝેરનું ફળ હોય ને અને અમૃત જાણીને ખવાય નહીં, મરી જવાય. એમ છે, સમજ્યા કે નહીં? બહુ સુંદર કથા છે. આપણા જીવનમાં કંઈક વિચારવા જેવી. સારાના સંગે રહેવું, પણ દુષ્ટના સંગમાં રહીને આપણું જીવન બરબાદ કરવું નહીં. હિધિ શ્રી વિહરીલાલજી આચાર્ય વિરચિતે શ્રી હરિ લીલામૃતે તૃતીય કલશે ચિંત્યાનંદ વર્ણિન્દ્ર ભૈષેન્દ્ર ભસંવાદે ખડગુરુ ગુણ કથન નામા દ્વાદશો વિશ્રામા. સહજાનંદ સ્વામી મહારાજની જય.